ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 6 અધ્યાય તેની 8મી કલમ. ત્યાં લખ્યું છે, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે. ખ્રિસ્તમાં મળવાલા ભાઈઓ અને બહેનો, પ્રભુનું વચન એવું કહે છે કે યહોવાનો કાન એટલો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે, અને પ્રભુનો હાથ એટલો ટૂંકો પડ્યો નથી કે તે સહાય ન કરી શકે. વાલાઓ, પ્રભુ એના લોકની પ્રાર્થનાને સાંભળે છે. પ્રભુ એના લોકના પુકારને સાંભળે છે. નિર્ગમન 1ની અંદર ઇઝરાયેલ પુત્રો ગુલામીના કારણથી જ્યારે નિસાસો નાખી રહ્યા હતા અને પરમેશ્વરની આગળ તેઓ વિલાપ કરી રહ્યા હતા, ત્યારે એ પરિસ્થિતિની અંદર પ્રભુ મૂસા પ્રબોધક દ્વારા એ સંદેશ કહેવડાવે છે કે પરમેશ્વરે તમારો વિલાપ સાંભળ્યો છે. તમારા હૃદયની જે કલાપીટ છે એ પ્રભુ સુધી પહોંચી છે. વલાઓ, આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર આંસુ સારે છે, જ્યારે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર સર્વશક્તિમાન પ્રભુની આગળ પુકાર કરીને જ્યારે નિસાસો નાખે છે, ત્યારે પરમેશ્વર ખચિત એ વ્યક્તિ પર દ્રષ્ટિ કરે છે. અને દ્રષ્ટિ કરે છે એટલું જ નહીં, પ્રભુ તેનું સાંભળીને તેના હકમાં કાર્ય પણ કરે છે. બાઇબલની અંદર ઇબ્રાહીમની જે દાસી હતી હાગાર, કે જ્યારે એને ઇશ્માએલ નામનો દીકરો છે, અને સારા જ્યારે ઇબ્રાહીમને કહે છે કે તું તે બંનેને આ ઘરમાંથી કાઢી મૂક, કારણ કે ઇશ્માએલ આપણા ઘરનો વારસદાર નહીં બને, પણ ઈસાક આ ઘરનો વારસદાર કહેવાશે. અને ત્યારે ઇબ્રાહીમ હાગાર અને ઇશ્માએલને થોડી રોટલીને પાણી આપીને તેમને એ ઘરમાંથી વિદાય કરે છે. અને અરણ્યના માર્ગમાં હાગારને નથી ખબર કે કઈ દિશામાં તેણે જવું. તેને પોતાનું કોઈ ભવિષ્ય નથી દેખાતું, તેના સંતાનનું કોઈ ભવિષ્ય નથી દેખાતું, અને તે તો જાણે કે એક એવા રસ્તા પર ચાલી રહી છે કે જ્યાં કોઈ માર્ગ તેને સૂચતો નથી. અને માર્ગની અંદર એવું બને છે કે ત્યાં પાણી પૂરું થઈ જાય છે, અને દીકરો એ ભયંકર એ ગરમીના સમયો, અરણ્યની મુસાફરી અને ત્યાં તરસની અંદર મરવાની પરિસ્થિતિમાં છે. ત્યારે હાગાર એને એક વૃક્ષ તળે મૂકીને પોકાર કરીને રડે છે, અને એક તરફ સંતાન પણ રડે છે. ત્યારે સ્વર્ગદૂત આવીને કહે છે કે તેનો પોકાર મેં સાંભળ્યો છે. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરે એ પોકારને સાંભળ્યો. પરમેશ્વરે એ પોકારને લક્ષમાં લીધો, અને ત્યાં પ્રભુ તેની આત્મિક આંખો ખોલીને તેને પાણી દેખાડે છે, અને તેને પાણી પૂરું પાડે છે. ઇશ્માએલને પ્રભુ એક સારું ભવિષ્ય આપે છે. પ્રભુ તેને પણ એક મોટો સરદાર બનાવે છે. વલાઓ, પરમેશ્વર તેના લોકના વિલાપને સાંભળીને બેસી નથી રહેતા. જ્યારે હિઝકિયા રાજા મરણતોલ માંદો હતો, અને જ્યારે તેની પાસે મૃત્યુનો સંદેશ આવ્યો, ત્યારે એ પણ પોકાર કરીને રડ્યો, અને પરમેશ્વરે તેના વિલાપને પણ સાંભળીને તેને સંદેશ આપ્યો કે મેં તારા જીવનની અંદર 15 વર્ષ આયુષ્યના ઉમેરી આપ્યા છે. વલાઓ, પ્રભુએ તેના શોકને, પરમેશ્વરે તેના વિલાપને નૃત્યમાં બદલી નાખીને તેના જીવનને
આનંદથી ભરી દીધું. એ જ પરમેશ્વર કે જે આજે તમારા વિલાપના સાદને સાંભળે છે, તમારા આંસુઓને જુએ છે, એ પ્રભુ તમારા શોકને પણ આનંદમાં બદલી નાખશે. એ તમારી પરિસ્થિતિ બદલી નાખશે. પ્રભુ ઈસુ પર તમે તમારી આશા ગુમાવશો નહીં. પ્રભુ ઈસુ યોહાન 14:1 કહે છે કે તમે તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. ત્યારે વલાઓ, તમારો ભરોસો પ્રભુ પર હોય. તમે જેની આગળ આંસુ સાર્યા છે એ તમારા આંસુને લૂછી નાખશે. એટલું જ નહીં, પણ એ તમારા માટે અદ્ભુત કાર્ય પણ કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, અમે તમારા ચરણોની પાસે આવીએ છીએ. ઈશ્વર પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ કે તમે તમારા લોકને આશીષ આપો. તમે તમારા લોકના હકમાં અદ્ભુત અને મહાન કાર્ય કરો. અને ખ્રિસ્ત ઈસુમાં મારી પ્રાર્થના છે કે પ્રભુ તમે તેમના વિલાપને નૃત્યમાં બદલી નાખો. પ્રભુ ઈસુના નામમાં આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.